જગદ્ગુરુ શંકરાચાર્યના સમર્થનમાં આજે પાટણમાં બ્રહ્મ સમાજે ધારણા કર્યા. પ્રયાગરાજના પવિત્ર માઘ મેળા દરમિયાન જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી અવિમુક્તેશ્વર તથા તેમના બ્રાહ્મણ અનુયાયીઓ સાથે થયેલ અપમાનજનક વર્તન સામે સમગ્ર હિન્દુ સમાજ અને બ્રહ્મ સમાજમાં રોષ ફેલાયેલો જોવા મળેલ છે. જગતગુરુ શંકરાચાર્યના સમર્થનમાં આજે પાટણમાં જગન્નાથ મંદિર ખાતે બ્રાહ્મણ સમાજના આગેવાનોની સાથે અન્ય સમાજના આગેવાનો પણ પ્રતીક ધરણા ઉપર બેઠા હતા અને સરકારને સદ્બુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી. પ્રયાગરાજ માંગ માધસ્નાન દરમિયાન જગતગુરુ શંકરાચાર્ય સાથે થયેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો હિન્દુ સમાજમાં પડ્યા છે અને ઠેર ઠેર તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પવિત્ર ધાર્મિક પ્રસંગે બ્રાહ્મણોની ચોટી ખેંચીને પોલીસે માર મારીને અપમાનિત કરેલ છે. જે પોલીસની વર્તણૂક હિન્દુ સંતો અને સમાજ માટે અત્યંત અપમાનજનક અને નિંદનીય હોવાનું છે. ત્યારે પાટણના જગન્નાથ મંદિર ખાતે બ્રહ્મ સમાજના આગેવાનો તેમજ અન્ય સમાજના આગેવાનો સરકારના આ ધૃણાસ્પદ કૃત્ય સામે પ્રતીક ધરણા ઉપર બેઠા હતા. આગેવાનોએ ધર્મ કી જય હો, ધર્મ કા નાશ હો ના નારા લગાવ્યા હતા. આ પ્રસંગે પાટણ જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ પિયુષ આચાર્યએ જણાવ્યું હતું કે માઘ મેળાનું મહત્વ કુંભમેળા જેટલું જ પવિત્ર અને ધાર્મિક માનવામાં આવે છે. આવા પાવન અવસરે કરોડો હિન્દુઓની હાજરીમાં યોગી સરકાર પ્રેરિત પોલીસે હિન્દુ ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ સાથે આવું ઘૃણાસ્પદ વર્તન કર્યું છે તે નિંદનીય છે. કહેવાતી હિન્દુ સરકારનું આ મુદ્દે મૌન સેવવું તે હિન્દુ સમાજની એકતા અને ધાર્મિક સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. જગતગુરુ શંકરાચાર્ય અભિમુક્તેશ્વરજી સનાતન ધર્મ અને ગૌરક્ષા માટે જે ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે સરકાર તેમના આ પ્રયત્નને યેનકેન પ્રકારે કચડવાનો પ્રયાસ કરી દે છે. ત્યારે પરમાત્મા શંકરાચાર્યને ખૂબ બળ આપે તેવા ભાવ સાથે 2 દિવસના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. આ પ્રસંગે સામાજિક આગેવાન પ્રવીણ બારોટે જણાવ્યું હતું, પ્રયાગરાજ માંગ જે બન્યું તે સમસ્ત હિન્દુ સમાજ માટે દુઃખની વાત છે. જય શ્રી રામના નામે મતો મેળવનાર રાજકીય પાર્ટીઓએ આ ઘટના સામે અવાજ ઉઠાવવો જોઈએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે દ્રૌપદીના વસ્ત્રહરણ સમયે કહેવાતા ધર્મગુરુઓ અને ધર્મ ધુરંધરો ચૂપ રહ્યા હતા. ત્યારે આજે પણ હિન્દુ ધર્મના અખાડાઓ, કહેવાતા સંતો મહંતો કથાકારો શંકરાચાર્યના અપમાન બાબતે કંઈ કહેતા નથી. 50 કતલખાના ઉત્તર પ્રદેશમાં છે. છેલ્લા 10 વર્ષમાં ગાયોની હત્યા વધી છે. એક ચાણક્યનું અપમાન થયું ત્યારે ધનાનંદના આખા રાજ્યનો વિનાશ થયો, ત્યારે હવે જગતગુરુ શંકરાચાર્યનું અપમાન થયું છે, ત્યારે આગળ શું થશે તે દરેકે સમજવાની જરૂર છે. તાજેતરમાં જ માઘ મેળાના પવિત્ર પ્રસંગે ભારતના નહીં પણ સમગ્ર હિન્દુ સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ પરમ પૂજ્ય શંકરાચાર્ય સ્વામી શ્રી અવિમુક્તેશ્વરજી નું કરોડો હિન્દુઓની હાજરીમાં યોગી સરકાર પ્રેરિત અધિકારીઓએ અપમાન કર્યું અને તેમની સાથે કાફલામાં જોડાયેલા બ્રાહ્મણોની શીખા ખેંચી એમને માર્યો, જાહેરમાં અપમાનિત કર્યા. આ પ્રસંગની અમે ખૂબ જ નિંદા કરીએ છીએ. આ પ્રસંગ ટીવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈને અમે ખૂબ જ દુઃખી છીએ. પાટણ જિલ્લા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લાના પ્રમુખ તરીકે અને શ્રી જગન્નાથ મંદિર પાટણના ટ્રસ્ટી તરીકે અમે સરકારના ધૃણાસ્પદ કૃત્યને વખોડી કાઢીએ છીએ. આજે ધર્મના નામે કરોડો રૂપિયા કમાવનાર લોકોએ કરવું જોઈએ. જે કામ ધર્મનું કામ કરતા કર્મકાંડી બ્રાહ્મણોએ ખાસ કરીને કરવું જોઈએ. જય શ્રી રામના નારા લગાવી અને મતો મેળવનાર રાજકારણીઓએ જે કામ કરવું જોઈએ, એના માટે આજે અમારે આ કાર્ય કરવું પડ્યું છે. શંકરાચાર્યનો જે બનાવ બન્યો ત્યારે મારે કહેવું પડે કે પાંડવો અને કૌરવો ધૃતરાષ્ટ્રની સભાની અંદર જ્યારે દ્રૌપદીના વસ્ત્ર હરણ થયા
કહેવાતા ધર્મગુરુ દ્રોણાચાર્ય ચૂપ રહ્યા, ધર્મ ધુરંધર ભીષ્મ પિતામહ ચૂપ રહ્યા. એમ આજે પણ હિન્દુ ધર્મના અખાડાઓ, કહેવાતા સંતો, મહંતો, પૈસા કમાતા કથાકારો, કોઈ પણ વ્યક્તિ ધર્મના લીધે શંકરાચાર્યનું જે અપમાન થયું એના માટે કોઈ કહેતો નથી. રામાયણ